25મી ઓગસ્ટે પાટીદાર અનામતની જે રેલી અને મહાસભાનું આયોજન થવાનું છે, જેના ભાગરૂપે પોલીસ વ્યવસ્થાની ખાસ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારનો બનાવ ના બને અને ખાસ કરીને કોઈ પણ એવો વ્યક્તિ, કોઈ આતંકી હોય અથવા કોઈ પણ એવો વ્યક્તિ જે આ રેલીનો લાભ ના લઈ જાય, તેના માટે ક્રાઇમ બ્રાન્ચે એક સ્કીમ બનાવી છે। ખાસ કરીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। કુલ 15 જિલ્લાઓમાંથી, રાજ્યના 15 જિલ્લાઓમાંથી ટીમો આવી છે, જેમાં ક્યુઆરટી ટીમ છે, સાથોસાથ એસઓજીની ટીમ છે। તમામનું કામની વહેંચણી કરવામાં આવી છે। વાત કરીએ તો ક્યુઆરટી જે ટીમ છે, જે 15 જગ્યા આઈડેન્ટિફાય થઈ છે, જ્યાં મહાસભા બાદ જે રેલી નીકળવાની છે તેવી 15 જગ્યા આઈડેન્ટિફાય કરવામાં આવી છે અને ત્યાં સવાર સાંજ 4-4 કલાક આ ક્યુઆરટી ટીમ સર્ચ કરશે અને કોઈ પણ પ્રકારનો બનાવ ના બને અથવા કોઈ પણ પ્રકારનો વ્યક્તિ આનો ફાયદો ના લઈ જાય તેનું ધ્યાન રાખશે। સાથોસાથ એસઓજીની જે ટીમ છે, જે 15 જિલ્લાઓમાંથી આવી છે, તે એસઓજીની ટીમ પણ જે ટ્રેનો આવવાની છે રેલવે સ્ટેશન ઉપર, કાલુપુર રેલવે સ્ટેશન હોય કે મણિનગર રેલવે સ્ટેશન હોય કે સાબરમતી રેલવે સ્ટેશન હોય, એ તમામ જગ્યા આવતી જતી ટ્રેનોની તપાસ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વસ્તુની તપાસ કરવામાં આવશે। તો ક્યાંક ને ક્યાંક આ જે મહાસભા અને મહારેલી થવાની છે પાટીદાર આંદોલનને લઈને, તેના ભાગરૂપે હવે શહેર પોલીસ ચુસ્ત અને જે નિયમનું પાલન કરી રહી છે અને કોઈ પણ પ્રકારનો બનાવ ના બને અને કોઈ પણ વ્યક્તિ આનો ફાયદો ન ઉપાડી જાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે। કેમેરામેન સ્વામી સાથે નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।